મોટા સમાચાર મળી રહ્યા છે પ્રીતિ અત્યારે કે ગુલાબસિંહ રાજપૂત પર અને 10,000 ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે. અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત અત્યારે વાવ બેઠક પરથી આગળ વધી રહ્યા છે જ્યારે સ્વરૂપજી ઠાકોર અત્યારે પાછળ જઈ રહ્યા છે એટલે અહીંયા પણ સૌથી વધારે રોચક લડાઈ છે. ઠાકર તમારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સળંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે. શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનું જે પરિણામ આવશે તે કોંગ્રેસ અહીંયાથી જીતશે. હું આપના માધ્યમથી સમગ્ર વાવ સોયગામ ભાભરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવાની ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે. એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. લીડનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું કે 5,000થી ઉપર ને 10,000ની આજુબાજુને અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ છે. વિજય સરઘસની વાત કરવામાં આવે, જો વિજય થાય તમારો વિજય સરઘસની વાત તો એના માટે કોઈ આયોજન અહીંયાથી અમારે ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું. જ્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનશું. આ વખતે ગુલાબજી આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું 2 નંબર ઉપર સુઈગામ, 3 નંબર ઉપર ભાભર. શું સૂચવે છે? દેખો વાવ અને સુઈગામનું અને ભાભરનું ત્રણે પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું. ભાભરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે. એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર માનું છું. પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો, પ્રથમ પ્રતિક્રિયા? આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું. એક રાઉન્ડ ખુલ્લું. એટલે ગુલાબસિંહ રાજપૂત અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ઠાકરસિંહ રબારીએ પણ કહ્યું કે અમે જીતવાના છીએ, પરંતુ હજુ આ શરૂઆતમાં 254 મતથી ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ ચાલી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર કદાચ ખુશ થયા હશે કારણ કે શરૂઆતી ટ્રેન્ડમાં તેઓ આગળ હતા, પરંતુ અત્યારે ગુલાબસિંહ રાજપૂત 254 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે વાવની બેઠક, વાવ બેઠકની જે ચૂંટણી છે, વાવ બેઠકના પરિણામો છે પણ મહારાષ્ટ્ર જેટલા જ રોચક છે, રસાકસી ભર્યા છે કારણ કે આ વખતે અહીંયા ત્રિપાંખીઓ જંગ છે. માવજી ચૌધરી પણ લડી રહ્યા છે. જો કે માવજી ચૌધરી જીતશે કે હારશે તો ખબર નથી, પરંતુ એ કોને જીતાડશે ને કોને હરાવશે એના પર સૌ કોઈની નજર છે. પરંતુ અત્યારે પળે પળે જે રીતે અપડેટ બદલાઈ રહી છે, શરૂઆતમાં સ્વરૂપજી ઠાકોર આગળ ચાલી રહ્યા હતા. મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, બેલેટની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને હવે ઈવીએમ શરૂ થશે. જય દ્વારકાધીશ. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા. છેલ્લા 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ. એટલે વાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેટ્રિક નોંધાવશે. વિજય સરઘસ બાબતે કઈ રીતનું આવે છે? અમે એ બાબતમાં કાંઈ લાંબુ માનતા નથી. એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના, નાગરિકોનો હોય છે. તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષે સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે. 5,000થી ઉપર અને 10,000ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે.